જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર ધોરણ 11 આંકડાશાસ્ત્રની અંદર આગળ આપણે જોવાના છીએ ઉદાહરણ નંબર 23. ત્રીજું ચેપ્ટર આપણે ચાલુ છે અને 3.4 નો ટોપિક ચાલુ છે. છેલ્લા વિડીયોની અંદર આપણે 22 ઉદાહરણ સુધી જોયા હતા. આજે આપણે જોવાના છે ઉદાહરણ નંબર 23. બહુ એન્ટિક ઉદાહરણ આજે આપણે જોવાના છે, એટલે ખાસ સમજવું પડશે. અને સતત આવતું વિતરણ છે. 75 કુટુંબના પેટ્રોલના માસિક ખર્ચની માહિતી નીચેના કોષ્ટકમાં આપેલ છે. આ કુટુંબના પેટ્રોલના ખર્ચનો મધ્યસ્થ શોધો. ઓકે, કોઈ પ્રશ્ન નથી. આ પેટ્રોલનો ખર્ચ આપને આપી દીધો છે, પણ ફેર એ છે કોષ્ટક છે ને દેખાય છે અસતત જેવું, અસતત નથી, સતત છે. શબ્દ શું છે એ સમજવાનો પ્રયત્ન કરીએ. 200 સુધી એટલે એના કરતાં નાની સંખ્યાથી ત્યાંથી 200 સુધી આવું સમજવાનું. 400 સુધી એટલે કે 200 પછી અને 400 સુધી. 600 સુધી, 800 સુધી. તો આને પહેલા સતત આવૃત્તિ વિતરણમાં ફેરવવું પડશે. એટલે શું? 200 સુધી એટલે પેલું વાક્ય ક્યાંથી શરૂ કરવું એ નક્કી નથી, પણ અહીંયા નક્કી 400 સુધી એટલે 200 થી 400 જ થાય. પછી અહીંયા નક્કી છે 400 થી 600, અહીં નક્કી છે 600 થી 800, 800 થી 1000, 1000 થી 1200. હવે અહીંયા જે એપ છે એ શું કરવાનું છે? પેલા 200 સુધી 2 ના 2, પછી 8 માંથી 2 બાદ કરવાના, પછી 17 માંથી 8 બાદ કરીને લખવાના, પછી 32 માંથી 17 બાદ કરવાના, પછી 57 માંથી 32 બાદ કરવાના, પછી 75 માંથી 57 બાદ કરવાના, અને જે આવે લખવાનું છે. ચાલો હું શું કહેવા માંગુ છું એ જોઈએ આપણે. ઉદાહરણ નંબર 23. બરાબર? ચલો પેલું ખાનું આપણે બનાવીએ છીએ વર્ગ. તો પેલો શબ્દ તો એમને જ રાખવો પડે કે ભાઈ 200 સુધી. 200 થી નાનું ક્યાં એવું ન લખી શકે કે ભાઈ 200 વધે 0 થી 200 એમ. તો અહીં હું લખી 200 સુધી. પછીનો વર્ગ આપણી પાસે નક્કી છે, ફિક્સ છે કે ભાઈ 200 થી 400, કારણ કે નેક્સ્ટ 400 શબ્દ લખેલ છે. પછી લખવું પડશે 400 થી 600, કારણ કે નેક્સ્ટ 600 લખેલ છે. પછી 600 થી 800, 800 થી 1000, 1000 થી 1200. બરાબર? હવે આવૃત્તિ લખવાની છે, આવૃત્તિનું ખાનું કરવાનું છે. આપણે કોષ્ટક ડ્રો કરી લઈએ ફટાફટ ત્યાં સુધીમાં. અને મારે CF નું ખાનું એક જ પછી બનાવવાનું થશે. લેખખાના સુધી વધારે આપણે આમ એ કોષ્ટક આંકી લઈએ. હવે અહીં આપણે લખીએ છીએ F આવૃત્તિ. આવૃત્તિમાં શું મેં કીધું? 200 સુધી પહેલો આંકડો જે હતો ને એમને 2. હવે 8 માંથી 2 બાદ કરો, 6. હવે એના પછીની રકમ 17 માંથી 8 એટલે આગળની સંખ્યા બાદ કરવાની, એટલે આવશે 9. એ જ રીતે 32 માંથી 17 બાદ કરો, 15. 57 માંથી 32 બાદ કરો, 25. 75 માંથી 57 બાદ કરો, 18. આનો ટોટલ મારો n છે ને કેટલો થવો જોઈએ? તો કે 75. તો જ હું સાચો, બાકી ક્યાંક ભૂલ કરી બાદ બાકી મેં એવું સમજવાનું. હવે મારે મધ્યસ્થ શોધો છે. તો હવે તમને આવડે મેઇન આ દાખલો ક્યારે મધ્યસ્થનો શોધી શકાય. યાદ રાખજો, તમારી પાસે નોર્મલ આવૃત્તિ વિતરણ હોવું જોઈએ. થી ઓછા, થી વધુ અને નોર્મલ 3 પ્રકારના આવૃત્તિ વિતરણ છે. એમાંથી આ છે ને થી ઓછા પ્રકારનું હતું. અહીંથી ઓછા શબ્દ દેખાતો નહોતો રકમની અંદર, પણ હતું તો થી ઓછા જ. બરાબર? તો આને આપણે નોર્મલ આવૃત્તિ વિતરણમાં ડિફરન્સ કરીએ, ફેરફાર કરીએ. હવે આપણે લખીએ છીએ CF. તો CF એટલે આવૃત્તિઓનો સરવાળો. આવૃત્તિઓનો સરવાળો. 2 ના 2, 2 ને 6 8, 8 ને 9 17, 17 ને 15 32, 32 ને 25 57, 57 ને 18 75. હવે મધ્યસ્થનું સૂત્ર મૂકવાનું. પેલું મધ્યસ્થનું સૂત્ર M બરાબર n ના છેદમાં 2, n ના છેદમાં 2 મુ અવલોકનો. n કેટલા છે અહીંયા? તો કે 75. 75 ભાગ્યા 2 મુ અવલોકનો. 75 ભાગ્યા 2 એટલે 37.5 કરું. 37.5 મુ અવલોકનો. 37.5 એટલે 57 સમાવેશ થાય છે. જો અહીંયા
હવે એલ વાળું સૂત્ર આવશે, બરાબર ને? એલ પ્લસ n/2 માઇનસ CF અપન F અને એને ગુણ્યા C, બરાબર? ચાલો હવે એલ કેટલા લઉં? 37.5. એલ કેટલા આવશે? અધસીમા બિંદુ કેટલું થાય એરાની સામે? 800. n/2 કેટલું છે? 37.5. CF ના ખાનામાં હંમેશા એરો કર્યો છે, ઉપરની જ સંખ્યા લેવાનું હોય 32 છેદમાં F 25 અને ગુણ્યા C. વર્ગ લંબાઈ કેટલી લેવાની હોય? તો કે વર્ગ લંબાઈ અહીંયા 800 છે, નીચેની સંખ્યામાંથી હંમેશા ઉપરની સંખ્યા બાદ કરવાની. 1000 માંથી 800 એટલે 200 આવશે, તો લખાય 200. હવે આપણે અહીંયા આગળ વધીએ. 800 37.5 માંથી 32 બાદ કરો એટલે 5.5 અને એને ગુણ્યા 200 એટલે 1100 થાય. એને ભાગ્યા 2500, 1100 ભાગ્યા 25 એટલે 44. તો કેટલા થશે? 844. આ મારો મધ્યસ્થ થાય. કોષ્ટક જ જુદું હતું. પછી તો સરળ છે દાખલો. જો ઉદાહરણ 24 છે ને, એ પણ એવું છે. મેં તમને કીધું કોષ્ટકના 3 પ્રકાર: થી ઓછા, થી વધુ અને સામાન્ય આવૃત્તિ વિતરણ. 3 પ્રકારના આવૃત્તિ વિતરણ થાય. પણ મારે દાખલો કરવો હોય ને તો સામાન્ય આવૃત્તિ વિતરણ જોઈએ, તો જ દાખલો તમારો થાય. તો 23મું ઉદાહરણ થી ઓછા હતું. ત્યાં શબ્દ થી ઓછા હતો નહીં, પણ એનો મતલબ કે 200 સુધી, 800 સુધી, 800 સુધી એટલે 800 થી ઓછા જ ગણો ને, 800 થી ઉપર તો થવાનું નથી, એટલે થી ઓછા હતું. અહીંયા શબ્દ છે થી વધુ. જો 250 કે તેથી વધુ, 270 કે તેથી વધુ, એમ ડોટ 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 આગળ સુધી છે 340 કે તેથી વધુ. તો દાખલો થાય ને. દાખલો ક્યારે થાય વિદ્યાર્થી મિત્રો? જ્યારે કોષ્ટક આવૃત્તિ વિતરણ નોર્મલ આવૃત્તિ વિતરણ હોય ત્યારે, સામાન્ય આવૃત્તિ વિતરણ હોય ત્યારે. તો પહેલા આને આપણે સામાન્ય આવૃત્તિ વિતરણમાં ફેરફાર કરવું પડે. તો કઈ રીતના ફેરફાર કરવો? જો 250 કે તેથી વધુ અહીંથી સ્ટાર્ટ થાય. 250 થી ઓછું તો નથી જ, એ નક્કી થઈ ગયું ને, થી વધુ છે. તો 250 થી 270 પહેલો વર્ગ, પછી 270 થી 290, 290 થી 310, 310 થી 320, 320 થી 330, 330 થી 340 અને છેલ્લા 340 કે તેથી વધુ. કારણ કે વધુ એટલે કેટલું છે એ ખબર હોય નહીં. હવે નીચે શું ફેરફાર થાય જોજો. 150 આવૃત્તિ F કહેવાય, એમાંથી 133 બાદ કરીને અહીંયા લખવાનું. વધુ આવૃત્તિમાં થી ઓછામાં કેમ કરતા? આમાંથી આ બાદ કરતા, કારણ કે અહીંયા વધુ ને અહીંયા ઓછી હોય. આથી વધુ છે, આ વધુ છે, આમાંથી આ બાદ કરવાનું, આમાંથી આ બાદ, આમાંથી આ બાદ, આમાંથી, અને લખતું જવાનું 1 by 1, છેલ્લે 7 ના 7. બરાબર? ચલો કોષ્ટક ડ્રો કરું છું. ઉદાહરણ નંબર 24. એના વર્ગ પહેલા આપણે લખવાના છે. વર્ગ 250 કે તેથી વધુ, ત્યાંથી દાખલો સ્ટાર્ટ થાય છે. એટલે 250, એના પછી 270 છે, પછી 270 થી 290, 290 થી 310, 310 થી 320. જો પછીનો આંકડો કોષ્ટકમાંથી જોન લખો. નહીં તો જો અહીંયા 20 વધ્યા, 20 વધ્યા, અહીંયા 20 વધ્યા, પછી બધે 20 નો, અહીં 10 જ વધ્યા છે. રકમ એના પછી 320 છે, ખાસ જોવાનું છે. પછી જો 10 જ વધે છે ખાલી 330, પછી 330 થી 340. ખ્યાલ આવી ગયો? પછી છે છેલ્લો શબ્દ 340 થી વધુ. તો ત્યાં કેટલું વધુ લખવાની જરૂર નહીં, 340 થી વધુ આવું લખવાનું. કારણ કે 10 જો જેમ 20 વધે 10 વધે, અહીં કેટલા વધતા હોય કોને ખબર? તો આપણે લખ્યું 340 થી વધુ. ચલો હવે એના પછીના ખાના માટે F માટે હું કોષ્ટક ડ્રો કરું, જેથી આપણે લખાણ સીધું લખી શકીએ અને સારું પણ લાગે છે. સ્કૂલ કે ટેસ્ટ કે પરીક્ષાની અંદર આપણે જ્યારે પણ લખવાનું થાય ત્યારે હંમેશા શક્ય હોય, સમયની અનુકૂળતા હોય તો કોષ્ટક ડ્રો કરવું. ઘણી વખત આપણા અક્ષર ખરાબ થતા હોય, પણ જો કોષ્ટક ડ્રો કર્યું હોય ને તો લખાણ આપણું સારું લાગે. અક્ષર ખરાબ હોય પણ લખાણ સારું લાગે. અહીં આવશે F આવૃત્તિ. તો મેં તમને કીધું 150 માંથી 133 બાદ કરવાના છે એટલે 17.
133 માંથી 108 બાદ કરો 25, 108 માંથી 76 બાદ કરો 32, એ જ રીતે હવે બાદ કરતું જવાનું 35, 21, 13 અને 7, એટલે કે આનો ટોટલ સિગ્મા એફ એટલે કે એન એટલે કે કેટલો થશે 150, તો જ આપણે સાચા. હવે CF કરવું પડે ને, એટલે કે F નો સરવાળો 17 ના 17, 17 ને 25 42, 42 ને 32 74, 74 ને 35 109, 109 ને 21 130, પછી સરવાળો +13 એટલે 143, +7 એટલે 150. હવે ઉપર મુજબ આપણે સૂત્ર મૂકીશું એમનું મધ્યસ્થનું. તો મધ્યસ્થનું પહેલું સૂત્ર કયું આવે? n/2, કારણ કે સતત આવૃત્તિ વિતરણ છે. n/2 નું અવલોકન. n કેટલા છે? 150 છેદમાં 2 નું અવલોકન. 150 ભાગ્યા 2 એટલે કેટલા થશે? 75 નું અવલોકન. 75, તો 75 નો સમાવેશ થાય 109 ની અંદર. આ મારો મધ્યસ્થ વર્ગ બનશે, એટલે કે મારો જવાબ એમાંથી જ આવશે. એમ L પ્લસ n/2 માઇનસ CF અપોન F અને એને ગુણ્યા C. તો L અધઃ સીમા બિંદુ કેટલું થાય? 10. સમજાય છે ને? જ્યાં એરો કર્યો છે એ જ આપણે લેવાનું થાય. પ્લસ n/2 ઉપર છે 75 માઇનસ CF 74 છેદમાં F 35 ગુણ્યા C વર્ગ લંબાઈ. જોજો 310 થી 320 અથવા તો 320 માંથી 310 બાદ કરવાના છે. એ મારો C કહે તો અહીંયા C 10 છે. જો જુદું જુદું છે, 20 છે 10 છે, તો મારે કઈ વર્ગ લંબાઈ C ધ્યાનમાં લેવાની? તો કે જે એરો કર્યો છે, જે મારો મધ્યસ્થ વર્ગ છે એની જ વર્ગ લંબાઈ ધ્યાનમાં લેવાની હોય, એટલે કે 10. આ 310 પ્લસ 75 માંથી 74 1 10 10 1 10 એને ભાગ્યા 35. તો ભાગ્યા 35 કરો, 10 ભાગ્યા 35 એટલે પોઈન્ટ પછી 2 આંકડા, તો કે 0.29 આવે છે. તો આપણે લખીએ 310 પ્લસ 0.29 એટલે કે 310.29 આ મારો મધ્યસ્થ થયો કહેવાય. તો મધ્યસ્થ નામના જે દાખલા હતા, મધ્યસ્થ કરીને જે દાખલા હતા, મધ્યસ્થના જે દાખલા હતા એ બધા જ અહીંયા પૂરા થાય છે. અગાઉના વિડીયોની અંદર અવર્ગીકૃત અને અસતતના જોયા છે, અને આ વિડીયોની અંદર સતત આવૃત્તિ વિતરણના જોયા છે. નેક્સ્ટ ટોપિક આપણે ભણવાના છીએ ચતુર્થક, દશાશક અને શતાશક. તો એના જે વિડીયો છે નેક્સ્ટ આપણે મૂકીશું. તો ત્યાં સુધી શક્ય છે બધાને જય સ્વામિનારાયણ.